કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો મિત્રો આજે અમે જવાના છીએ આણંદ બ્યુટી પાર્લરમાં. જો કે ગઈકાલે સાંજે રીતિકા 7 વાગે આવી ગઈ હતી અને આવવાનો વિડીયો પણ ના શૂટ થઈ શક્યો બીકોઝ મારે થોડું વખત પર્સનલ કામ હતું. સો રીતિકાને પણ થોડું ખોટું લાગી ગયું કે પિયુષ મારું સ્વાગત ના કર્યું, મને ફોન પણ ના કર્યો. તો ડોન્ટ વરી, બી હેપી ગાઈઝ. પતિ પત્ની છે, બધું થતું રહે છે. તો હવે શરૂઆત ગુડ મોર્નિંગ આજે રીતિકાથી કરીએ છીએ બીકોઝ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું ચાલે તમારા ભાઈની તૈયારી લગ્નની? ખૂબ જ જોરદાર. ધમાકેદાર ને? ઓકે, શું વાત છે. અત્યારે તો ચા પીવા માટે જીલુ બેસી ગઈ છે અને ફાઇનલી હવે આ બેનને ઉઠાડીએ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. જો આ સિમ્બાએ ગાઈસ કેવો નખ મારેલો જો અહીંયા. આ સિમ્બાએ અહીંયા અને નખ મારેલો છે. કેવું થઈ ગયું જો. એટલે ખરેખર જ્યારે એ બહુ જ મસ્તીમાં આવી જાય છે ને ત્યારે આ છોકરાઓને તો હું બિલકુલ ના પાડું છું કે મસ્તીમાં એની જોડી ના રહે એમ. તો ચાલો અને મસ્ત. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ પપ્પા હું તો જો ખબર નહીં ગાઈસ ગઈકાલની આવી છે પણ આવ્યો તો હું જ્યારે હું આવ્યો ને ઘરે ત્યાં તો ઊંઘી ગઈ હતી અને સવારે એ ઉઠી તો મારી સામે જોવા માટે પણ રેડી નથી. બોલો બેટા શું થયું એમ તો કે પણ જો. અને મસ્ત મજાના ગુલાબજાંબુ સવારમાં, પછી ચૂંટણીનું ચવાણું ચૂંટણીનું ચવાણું છે ગાઈસ. કેમ કે ખરેખર જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે ચવાણું દરેક જગ્યાએ બેસતા જ હોય છે. અને ગુલાબજાંબુ તો ગઈકાલે ફૂલેકું કર્યું હતું. બેટા પપ્પા હમું તો જો. ઓય બોલ બીજું કઈ. હવે આજે કેટલા વાગે જવાનું આણંદ? આ 9 વાગે જઈએ, 9 સાડા 9. કેટલા વાગે? 9 વાગે. 9 વાગે જઈએ નહીં? વહેલા પરવાનું વહેલું જ જવાનું. શું? પાછું વહેલું અવાય પછી મારે તઈ જવાનું પાછું. હા એ તો વાંધો નહીં. ચાલ ને કે રેસ નહીં તું? ના ત્યાં કઈ જવું પડે નહીં રીતિકા. તમે ના આવો પણ હું તો રહું ને. પણ મારે તમે મેં કીધું ખરું બકા બધું કામ છે એટલા માટે, બીજું કંઈ નહીં કે હું રે. No tension. તો જો ગેસ હવે મસ્ત બધાની અહીંયા પૂરી પણ છે, અહીંયા દૂધ પણ છે અને અહીંયા ચવાનું પણ છે. જો અને જો આ કે એક્સરસાઇઝ કરે છે હે. જો ચાવી રહેશે પગ ટૂંકા કર. ચાલો ચા પી લે બકા. આવો ચલો. હું જો યાર રોજ તારા વગર 2 દિવસથી મને બહુ એ લાગ્યું સવારમાં શું લાગે? ચા નથી ભાવતી? એકલપણું લાગ્યું, એકલપણું. હા ખરેખર જીલું જતી રહે છે પછી મને ગમતું નહીં પણ શું કરવું યાર. નિભાવવું પડે બધું. કેમનું પછી આ ફરી થોડું મેરેજ આવવાનું. હા એટલા માટે દિલ પર પથ્થર રાખીને હું હાસ કરીને બેહી રહ્યો છું, બીજું કંઈ નહીં. એટલા માટે જ ને. હમ તમે વિડીયો પણ બરાબર મૂકતા નહીં, કશું નહીં. ના મૂકું છું ને બકા. બ્લોગ મૂકતા ટાઈમ કશું નહીં. તારી રે યાદમાં જિંદગી લૂંટાઈ. ઓ ખરેખર ગાઈસ મેં માર્કિંગ કર્યું છે કે જ્યાંથી રીતિકા ત્યાં ગઈ છે ને તો એ થોડી બ્લેક થઈને આવી છે. જો ખરેખર કશું એવું ના હોય, પાણી બદલાય એટલે એવું લાગે. હે નકર અહીં જ્યારે હતી ને તો મસ્ત એમ થોડું મોં તારું નિખારમાં હતું પણ ત્યાંથી થોડુંક તારું મોં થોડું બ્લેક લાગે છે. એ તો જોવો ને બહુ ટાઈમ એટલે એવું જ લાગે. બહુ ટાઈમ યાર 2 દિવસમાં બહુ ટાઈમ થઈ ગયો બકા. હા, 2 દિવસ એટલે પણ એ તો કહું છું. ઓકે ચાલો ચા પી લઈએ ગાઈસ. તું ચાની તો શરૂઆત કર, ચુસ્કી તો માર અને હું દૂધની ચુસ્કી મારું. પૂરી પૂરી ખાશો તમે? જો આ કેવી રીતે ખાય છે. ચાલો ગાઈસ ચા પી લઈએ ફટાફટ. ફાઇનલ ગાઈસ તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને જોઈ લો આજે તો મેચિંગ કર્યું છે. તમે મેચિંગ કર્યું ને? મારું છે ને મારું રાની. અરે પણ કોઈ એમ ના કહે કે તમે લોકો મેચિંગ નહીં કર્યું, બરાબર? રોહિત બેટા મમ્મીને અમે બે મેચિંગ કર્યું છે ને? હે જો મમ્મી આ શું દેખાય છે? શું વાત છે. ચોરા અને ગલકુ. અને તમે બેન શું કરો છો? કશું ના. ઓકે આજે તમે પાર્લરમાં જઈએ, પાર્લરમાં ફેશિયલ કરાવવા માટે. કોનું શું? કોનું ફેસ? મામીનું ને મારું કેવું લાગશે? જોરદાર લાગશે. જો તો ગાઈસ ફટાફટથી જો મેં બીએડ પણ ક્લીન કરાવી દીધી છે બીકોઝ મેં ફેશિયલ કરાવવાનું છે એટલા માટે બીએડ ક્લીન કરાવવી જરૂરી છે. તો ફાઇનલી મમ્મી તારો છોકરો ફેશિયલ કરાવશે, કેવો લાગશે? હીરો જેવું કે ના? ઓ વિવો સ્માર્ટ બોય શું કરવાનું છે? બૂમ હા બૂમ રમો. ચલો લો બૂમ રમો. ચલો ગાઈસ. ઓય શું કરું છું? લેપટોપ જોઈ બગડી ના જાય કે આઈ બની તારું લાખ રૂપિયા લઈશ જોડે. તો લેપટોપ એ જોવે છે ને જીલું શું કરે છે? મમ્મી રીતિકા કઈ ગઈ? ઉપર ગઈ રે. તો ગાઈસ જો ઓય આ તો જો હજુ અહીં નહીં મૂકી રાખ્યું છે, જોયું ને? જોયું ગાઈસ તમે હજુ અહીં મૂકી રાખ્યું. હું અડવાનું જ નહીં ને, જે કરું જ કરશે, હું અડીશ નહીં.
હજુ મારું બ્લેઝર એવું ને એવું પડી રહ્યું છે બોલ કમ્પ્લીટ મમ્મી તમે લોકો તમારું જ બનાવો છો ને તો શું કરી આવ તમે ખાઈ નહીં જતા ના વાંધો નહીં અમારે તો ભાઈ બહુ લેટ પડી જશે એટલા માટે ના. ત્યારે જીલું હો રેડી રેડી સ્ટડી ગો ઓ જીલું આ નિવેની ક્રીમ લાગે પછી ગરમી કેમ લાગે છે મને ગરમી જ લાગે જે બધો પરસો વરી ગયો અલગ અલગ લગાવો છો શું ફ્લેવર બધા અલગ અલગ હા અલગ અલગ આની આ લાગે આ તારા માટે બેસ્ટ છે તો હું બ્લેક જ કરતો એવી નહીં જોરદાર અત્યારે છે ફ્રૂટ વાળું તને પસંદ પડશે લેવડાવી ના ને હા ભાઈ પણ તે સારું સેવા લેવડાવ્યું તો પણ બીજું લે ઓ ભાઉબેન ફોન નહીં ઉપાડતા હું શું કરું ઉપાડશે એમ નહીં અહીંયા નાખવાનું આવે અહીંયા બધી નેક પર આ બહુ લાઈવરી તો ત્યાં ક્યાં નાખ્યું તે બોડી પર બોડી પર જ નાખવાનું અલી ખબર છે ને કારણ કે બોડી પર નાખશે ના બોડી પર નહીં કપડા પર નાખવાનું હતું ઓ ગાઈસ ચેલ્સી શૂઝ તો જો મારા ક્યાં પડ્યા છે ચલો ફટાફટ ઓકે ચલો ઓકે ચાલ થઈ ગયું તાર જે લેવાનું લઈ લેજે ફોન ઉઠાવ્યો એમ કોઈ ફોન નહીં ઉઠાવ્યો એમને એટલા માટે કહું છું પાછા આવું બોલો છો એટલે ફોન નહીં ઉઠાવતા ગાઈસ અમારે ચેરમના પાર્લરમાં જવાનું છે એ ફોન નથી ઉઠાવતા પણ આઈ થિંક કદાચ એ કામમાં હશે ક્યાં કામમાં હોય તો જ ના ઉઠાવે બાકી ભાઉ બેન તો મારો ફોન ઉઠાવે છે ગાઈસ એટલું તાપ છે ઓ મેરી જાન આઈ હે દેખો દેખો મેરી જાન આઈ હે તિજોરી તારું માર્યું તિજોરી મેરી જાન આઈ હે તારું કમ્પ્લીટ કરજો ચાવી એમ તારું માર દો ફટાફટ શું છે આ વિનર લઈને ધ્યાન તો પટકાવ ગાય એવો ફટાફટ એમાં વિન અને રૂહીને બંનેને ઘરે મૂકીને જવાના છે કેમ કે રીતિકાને હેર સ્પા કરાવવાનું છે ફેશિયલ કરાવવાનું છે મારે ફેશિયલ કરાવવાનું છે પછી નેલ આર્ટ કરાવવાનું છે બોડી શાઇનિંગ કરાવવાનું છે આવું બધું કામ છે ગાઈસ તો પછી આ લોકોને લઈ જવા અઘરા છે કેમ કે હું લઈ જઉં તો પછી ત્યાં આગળ કોઈ સાચવવાળું ના હોય પછી હું ફેશિયલ કરાવું છું વિનર કોણ સાચવે એટલા માટે પછી આ બધી તકલીફ છે એટલા માટે હું મમ્મી જોડે ઘરે મૂકીને જઉં છું આ બધા છોકરાઓને જે કદી ઘરે હેરાન આપણે ત્યાં આગળ હેરાન ના થાય ને ઘરે સાથેથી રહે જો અત્યારથી જોવો તો આ શું કરે છે બધું ઓકે થઈ ગયું જીલું ઓકે કશું રહ્યું છે હવે કશું મેં બધું કમ્પ્લીટ કરી દીધું બસ આ કપડાં બધું આવીને બધું ઓકે કરી નાખજે હા એ તો પણ પાકીટ માર્કેટમાં જે પણ પૈસા બધું લઈ લેજે હો કશું ભૂલ ના થાય પછી ત્યાં જઈને રો ના નીકળે બધું જ લઈ લો તો વાંધો નહીં મારે જો ચશ્મા તો નીચે છે વાંધો નહીં મારો રૂમાલ લઈ લે ને બકા પેલો નીચે ધોઈલો છે હા તો વાંધો નહીં વિનર લઈ લે ચાલ જો ચાવી તો જોઈએ ને યાર લઈ લો જોઈ લો ગાઈસ આ પાકીટમાં હા લે તારું લે પાકી નહીં તે તો બાપા જાવ ને તમે ચલે કેવા લોકો છે યાર ગાઈસ ચલો ફટાફટ એ ભાઈ જઈએ છીએ નીચે વિનને ખબર ના પડી જોઈએ મમ્મી અમે લોકો નીકળીએ છીએ વિનને એમને ખબર ના પડી જોઈએ કે અમે નીકળીએ છીએ ફટાફટ આજે પણ પીવું એમ કે મેં ઘરમાં રામો પીવું બધા તું ફટાફટ એને દુકાને લઈ જા જો બેટા જો અમે જઈએ છીએ બિલકુલ એને નહીં જવાનું હો હું તેને દાદીનું હોટસ્પોટ કરેલું છું આ લેપટોપમાં હું જે બંધ થયું દાદીનું હોટસ્પોટ કરેલું હા બ્લોગ બંધ થઈ જાય ને તો પછી બેટા હું તેને સ્પેલિંગ લખી આપું એ લખી દેજે એટલે ખુલશે તો ભાઈ ફોન જોજે બેટા હેડ હા જો એટલે મમ્મી તારો ને દાદાનો ફોન આજે ને બેનો મમ્મીનો યાર હા તો વાંધો પણ લેપટોપ તું લેપટોપ જોજે બેટા અને દાદાનો ફોન બતાવવા છે બસ હે હે અરે હું પાસવર્ડ કરી નાખું યાર પાસવર્ડ કરી નાખું બાબા ચલો ફટાકો ચાલ પાસવર્ડ હું કરી નાખું ચાલ પછી હોસ્પિટલ એમને કરી આલું બરાબર પછી હોસ્પિટલ અમે જોજો કરજો પણ રડતા નહીં હા શું કીધું ચલો ગાઈસ ફટાફટ હું હવે જે મારો પાસવર્ડ છે એ પાસવર્ડ દૂર કરી નાખું આલે બેટા આલે બેટા મારી કરી બસ થેન્ક યુ સો મચ લો બસ લઈ લો ચલો ગાઈસ ફટાફટથી આપણે હવે લોક તોડ નાખીએ છીએ લોક તોડ નાખું ને હા આઈન કરી નાખીશ ચલો અને ગાઈસ અમે લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છે નાસ્તામાં શું મંગાવ્યું પુલાવ ને પાઉંભાજી ઓકે પણ ગાઈસ 10 મિનિટની વાત કહીને કાકા અડધો કલાક લગાડ્યો છે અને ખરેખર 12 વાગી ગયા છે ગાઈસ અમારે તો ત્યાં આગળ બ્યુટી પાર્લરમાં કેટલા વાગે પહોંચવાનો સમય હતો પહેલા પહોંચવાનો સમય હતો પણ તમે મોડું કર્યું મેં શું મોડું કહ્યું તમે આયા નહીં મોડા દાઢી કરાવી હા એ વસ્તુ સાચી સેવિંગ જ્યારે હોય તો સેવિંગ જ કરાઈ કરજો અરે ગાઈસ સ્પેશિયલ કરાવવાનું છે તો ક્લીન તો કરાવવું પડે ને શું કહેવું કરાવવું જ પડે ને હા. પણ તમારે અગાઉથી કરાવવું એ વસ્તુ સાચી પણ તું એ ફટાફટ કે ને કાકાને આપી દે યાર પછી આપણે જવાનું મોડું થશે બકા
જ રવાય. તું ખરેખર બ્લેક થઈ ગઈ છું. શાંત થઈ ગઈ હવે પાર્લરમાં. પાર્લરમાં જઈને કરી કયા વાર કે ભાઈ બટરફ્લાય કે ભાઈ બટરફ્લાય આગળથી બટરફ્લાય લુક કરવાનું અને પાછળથી સિમ્પલ પાછળ સિમ્પલ. ઓકે. અને હું કયા કપાવું? કપાયેલા ઘરે કપાઈ દીધે છે ગાઈસ કમ્પ્લીટ. હવે ફટાફટ જો અડધું તો પાણી થઈ ગયું છે પણ હજુ આવ્યું નથી નાસ્તો. કાંઈ છે મારી રીતિકાનો લોક નાસ્તો કરવા કે ફેશન શો પર બેઠી છે. જોરદાર લાગે છે. જોરદાર લાગે. પહેર તો ખરી જોર મને જોવા દે, મન ભરીને તો જોઈ લેવા દે. મન ભરી હા જોઈ લઈએ. મન ભરીને જોઈ પડે ને તને. ઓ ક્વોલિટી સારી છે. ક્વોલિટી સારી પણ ફિનિશિંગ જોરદાર છે. ઓય હોય કિસી કી નજર ના લગે. આપણા ઘરની પેટ પીરસ તું ના તમે ના તું પીરસ ને તમે હું પીરસું. ઓકે ચાલો બોલજે જીલો. હા માપનું જ બહુ નહીં. બોલજે. ઓકે ઓકે હજુ આપું ના છોડી લે ના ના ના. પ્રેમથી પ્રેમ. બસ બસ બહુ થઈ ગયું. ગાઈસ અમે લોકો આવી ગયા છે આણંદ બ્યુટી પાર્લરમાં. શું કહેવું નહીં જીલો? હા આ તો રીતિકા નવી થઈ જશે. અત્યારે જૂની છે. જૂની છું તો ગાઈસ ખબર નહીં મેં તો ઘણો બધો રસ્તો શું જો સિર્ફ પછી આ બાજુ અમે આવ્યા છે ફાઇનલ લેવે જઈએ છીએ બ્યુટી પાર્લરમાં. જો કે રીતિકાનું બધું કામ છે, મારું તો બિલકુલ કામ નહીં. તમારે ફેશિયલ નહીં કરવાનું. બાઇક મારું ગાઈસ સ્ટાફમાં મૂક્યું છે મેં. બોલો ખબર નહીં મને થોડીક શોપિંગનું હજુ બધું કામકાજ ચાલુ જ છે એવું લાગે છે. નવું છે. નવું શોપિંગ બને છે જો અહીંયા બધું કામકાજ ચાલુ છે. એની ઉપર બહુ જ ચોથા માળે લીધું છે એવું લાગે છે. વાવ હાય સિમ્બા. હાય મને સિમ્બા જેવું લાગે. ફાઇનલ ગેસ અમે લોકો આવી ગયા છે રાધિકા બ્યુટી પાર્લરમાં અને ફાઇનલી ભાવબેનને મળીએ. ભાવબેન કેમ છો? મજામાં છો ને? ઓકે લોંગ ટાઈમે આપણે મળ્યા નહીં. ઓકે તો કામકાજ તો આનું જ પેલું ચાલુ કરશું ને તમે પછી મારે. ઓકે ના મારે તો વાંધો નથી, ડોન્ટ વરી. પણ હવે હા ઓકે તો ચાલો ગાઈસ હવે રીતિકાનું જે પણ કામકાજ છે પહેલાં જ પૂરું છે પછી મારો વારો આવશે. અને પછી જો કદાચ અત્યારે તો રીતિકાને અંદર શાઇનિંગ બોડી શાઇનિંગ ચાલે છે એટલા માટે હું બહાર બેઠો છું. બાકી જો બહારથી કંઈક લુક બ્યુટી પાર્લરનો આવો છે રાધિકા બ્યુટી કેર. જો કે ગાઈસ લક્ષ 551 આણંદ કોમ્પ્લેક્સમાં આ એક બ્યુટી પાર્લર આવેલું છે જે સૌથી બેસ્ટ છે. મેડમનો સ્વભાવ પણ સારો છે અને બેન જેવા સંબંધ છે મારા અને ટચમાં પણ સંબંધ છે. સારું એવું બોન્ડિંગ છે અમારા આપસમાં. ઓકે સો તમે પણ કોઈ આણંદમાં રહેતા હોય ગાઈસ તો એક વખત પ્લીઝ લક્ષ 551માં આવો. અને ઉપર ચોથા મારી સેકન્ડ ફ્લોર છે. સેકન્ડ ફ્લોરમાં રાધિકા બ્યુટી કેર છે જોડો. સો રીતિકાને અત્યારે શાઇનિંગ બોડી શાઇનિંગ ચાલે છે એટલા માટે હું અત્યારે બહાર બેઠો છું. બોડી શાઇનિંગનું કામ ફિનિશ થયા પછી અંદર જઈશ અને ફેશિયલ એ લોકો કરશે, હેર ટ્રીટમેન્ટ કરશે, એ રીતે બધું હું શૂટ કરીશ. બાકી એટલે બોડી શાઇનિંગનું કોઈ બ્લોગ શૂટ થઈ શકે એવું નથી. સો અહીંયા બહાર બેઠો છું હું. તો બ્લોગમાં બની રહેજો ફટાફટ. પછી તમારા ભાઈનું પણ કામ ચાલુ જ થશે. ઓકે તો ફાઇનલી ગાઈસ અત્યારે જો હવે એબ્રોનું કામ ચાલુ છે. બાકી બધું જ કામ ફિનિશ થઈ ગયું છે ઓલરેડી. તો પછી હેરની ટ્રીટમેન્ટ થશે, પછી સ્કિનની ટ્રીટમેન્ટ થશે. વેક્સન થઈ ગઈ છે. વેક્શન થઈ ગયું છે. ઓકે હવે ફેશિયલ રહ્યું છે હમ અને હેર ટ્રીટમેન્ટ. હેર ટ્રીટમેન્ટ. ઓકે હું શું કહું છું બટરફ્લાય લુક કરાવજે. હા આગળથી બટરફ્લાય લુક કરવાનું છે બહુ અને પાછળથી સિમ્પલ જ રાખવાના છે. કેવાના સારા નહીં લાગે. તો ગાઈસ સુપર અહીંયા બ્યુટી પાર્લર છે ને એકદમ લક્ઝરિયસ છે. હું તમને બતાવી દઉં આપ જો તમે તૈયાર થયા હોવ ને તો અહીંયા ફોટોશૂટ પણ થઈ શકે એવું છે. જોઈ લો સારું એવું છે જો બેકગ્રાઉન્ડ. અને અહીંયા ફોટોશૂટ પણ થઈ શકે અને લક્ઝરિયસ બ્યુટી પાર્લર છે. અને તમને જણાવી દઉં તો જો ભાવબેનને આપણે મસ્ત મજાનો આકાર નેશનલ એવોર્ડ પણ મળેલો છે. અહીંયા એક્ઝાબિશનમાં ગયા હતા આપણે, એનો પણ એવોર્ડ મળેલો છે જોઈ લો. અને આ ફોટો કોની જોડે બેને પડાવ્યો છે પૂછી જોઈએ. ઓકે પૂછી જોઈએ પછી તમે સર્ટિફિકેટ બારામાં વાત કરું. ભાવબેન આપણે પેલા કોણ છે આપણે તમે ફોટામાં કોણ? મહિમા ચૌધરી. એટલે હા હા એ છે. જોઈ લો ગાઈસ એની જોડે ફોટો પડાવ્યો તમે એવોર્ડ લીધેલો છે. શું વાત છે. તો મારા ભાવબેન ક્યાંય પાછા પડ્યા નથી હા ને નહીં. ચલો ગાઈસ એને સર્ટિફિકેટની વાત કરું. ચલો આ મહિમા ચૌધરીના તરફથી આ બ્રાઇડલ ટેલેન્ટનું મળ્યું છે. ઓકે જો ગાઈસ બ્રાઇડલ ટેલેન્ટનું શોનું 2025માં પણ એમને મળ્યું છે. વાવ સુપર. જોઈ લો સક્સેસફુલી કમ્પ્લીટિંગ 1 ડે મેકઅપ હેરસ્ટાઇલ સેમિનારમાં. વાવ સુપર. અહીંયા દીદી મેકઓવર સર્ટિફિકેટ છે જોરદાર. તો ખરેખર ગાઈસ પ્લીઝ તમે આણંદમાં હોય ને તો પ્લીઝ અહીંયા આવજો. હું તમને રિકમેન્ડ કરું છું. જોરદાર લક્ઝરિયસ એ છે બ્યુટી કેર અને સારું એવું અહીંયા સ્કિન ટ્રીટમેન્ટ પણ થઈ શકશે, હેર ટ્રીટમેન્ટ પણ થઈ શકશે
અને જો તમારે હાઇડ્રા ફેશિયલ ભાવબેન થઈ શકે ને બધું જ ઓલ ઇન વન ગાઈસ. અહીંયા જે પણ ફિમેલનું કામ હશે ને દરેક વસ્તુ થઈ શકશે. બોડી આવી ટ્રીટમેન્ટ અહીંયા તો અમારી રીતિકાનું ટ્રીટમેન્ટ ચાલુ છે. જો આખો લુક બદલાઈ જશે. જો કે એવરીડે ગાઈસ રીતિકા તો ઘરે જ આઈબ્રો કાઢે છે, બટ પણ આજે રીતિકા ના તે રીતિકા કાઢી હતી ને 2 દિવસ 3 દિવસ પહેલા. ના અઠવાડિયું થયું. હા અઠવાડિયું જેવું થયું ને. ઓકે. તો પછી મગુ આવા ભાવબેન જોડે કઢાઈ જોડે સરસ આવશે. કેટલો એવોર્ડ લીધેલા છે બધું. ખરેખર ગાઈસ પણ એક વખત વિઝિટ કરજો. હું જે વીર ફેમિલી તમને રિકમેન્ડ કરે છે ને એ બિલકુલ ટ્રસ્ટેડ હોય છે. ટ્રસ્ટેડ કેમ કે હું એ લોકોને જ રિકમેન્ડ કરું છું જે લોકો મને ટ્રસ્ટેડ લાગે. કેમ કે તમે લોકો અમે પહેલા એમના જોડે બધું કરાવી હા. પછી એમને કહ્યું કે સરસ છે એમ. બસ આપણા સાચી viewers છે એમને કઈ તકલીફ ના પડવી જોઈએ. સાચી વાત છે. ફરી વિશ્વાસ કરો. પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. સાચી વાત છે. તમે લોકોની ગાઈસ એટલું બધું અંદરથી એક્સાઇટેડ તમે લોકો હતો કે પિયુષભાઈ તમે જ્યાં જાઓ ત્યાં તમે બ્લોગ શૂટ કરજો અને એમને બતાવજો. એટલા માટે ગાઈસ હું એટલો પૂરતો પ્રયત્ન કરું છું અને તમને હું ઝીણી ઝીણી વસ્તુ પણ હું તમને બતાવીશ કે અમે લગ્નમાં શું શું કરવાના છે. જો અહીંયા તો અમે હવે આવી ગયા છે મસ્ત મજાના બ્યુટી કેરમાં. હવે રીતિકાનું શું શું બ્યુટી કેર કરે છે તમને બતાવું છું. પતલું હોય ને તો ચાલે. શું થયું? એ વસ્તુ સાચી હોય તારી મર્દાનગી નીકળી જશે ભાઈ. પણ ભાવબેન મેં અમુક પણ ફિમેલને માર્કિંગ કર્યું છે એ લોકોને પણ હોય છે હું જ હોય છે બધું હોય છે. આપણે તો ઓછા છે. હા ખરેખર ગાઈસ મેં 3-4 જે ઘરડા લોકો હોય ને એ લોકોને પણ મેં જોયા છે માજી લોકોને જે અહીંયા ઠેક લગી મૂછો હોય. ખબર નહીં ભગવાન ભૂલી ગયા હોય કે નહીં ભૂલી ગયા હોય હમણાં. વાવ જોરદાર. ચલો સારું પણ એકદમ ક્લીન એન્ડ ક્લિયર લાગે હો બધું. એ બ્લેક છે લઈ લો ને. એન્ડ ગાઈઝ હવે O3+ નું મસ્ત મજાનું ડિટેન થશે. જો કે આપ સૌની બધાને ખબર જ હશે કે બ્રાઇડલ ફેશિયલ કિટ આવે છે સ્પેશિયલ O3+ ની નહીં બેન? જોઈ લો પ્રોફેશનલ જોરદાર. પ્રોફેશનલ યુઝ કરશે. હા અને ભાવબેન પોતે જ પ્રોફેશનલ છે. બધી પ્રોફેશનલ જે પ્રોડક્ટ યુઝ કરશે ને. મેરેજમાં એવું તો નહીં યુઝ કરાવ્યું. શું? મારા મેરેજમાં પણ આટલું બધું નહીં કરાવ્યું. સાચી વાત છે. ભાઈના મેરેજમાં એટલા મસ્ત ભાવબેન મળ્યા છે ને હા એટલે બધું જ એમની રીતે જ કરે છે પોતાનું ગણી. સાચી વાત. ના ના જોરદાર. આ સલૂન પર કોઈ બી આવે ને તો એવું ફીલ જ ના થાય કે ઓકે હું ટચમાં નથી. હા રાઈટ બરાબર. ખરેખર પણ આમ જૂનો સંબંધ હોય ને એવી રીતે વાતચીત થાય. સાચી વાત છે. અને અમુક જગ્યાએ જઈએ ને તો કેવું લાગે એમનું મોં જોઈને જ બોલવાનું ઈચ્છા ના થાય. ઈચ્છા જ ના ખરેખર એ કામ પૂરતી જ વાત કરે ભાવબેન. પણ અધર એક્ટિવિટીઝ કરવી ને એ આપણામાં હોવું જોઈએ. ખરેખર વસ્તુ સાચી છે. એ નેચરલ છે પણ એ નેચરલ છે. ગોડ ગિફ્ટ છે આપણા. ગોડ ગિફ્ટ સાચી વાત અગર છે. જેને બોલાય ને એ જ બોલી શકે. એ જ બોલે. બાકી તો ના. કોઈ ના ફાવે. બીજું કઈ નહીં એટીટ્યુડ બતાવે. એટીટ્યુડ બતાવે કે આઈ એમ મેકઅપ આર્ટિસ્ટ. પણ યુ ડોન્ટ નો કે આઈ એમ ઘરાક. આપણને એમ સમજાવતી કે કસ્ટમર છે તો ઓછું રાખો એમ. શું કરવાનું યાર? એટલે બધું રહેવાનું. શું લઈને આવ્યા શું લઈને જવાના છે યાર? તો પછી આ બાપુ કેટલું બધું કરે છે. હા જો કાંઈ શું વાત તમને જણાવી દઉં. અત્યારે બાપુની વાત ખુલી તો જ્યાં જે બાપુના ત્યાં જે જેટલા પણ સમૂહ લગ્ન હોય છે ને તમે જોયું હશે કે 21 છોકરીઓ 51 છોકરીઓ 101 દીકરીઓ એમાં બધામાં જ અમારા ભાઉબેન મેકઅપ કરવા જાય છે. નહીં ને ભાઉબેન? એમ મેં જાઉં છું મેકઅપ કરવા બી હા મેકઅપ બધાને કરવા મળવા બી જાઉં છું બધી હા દીકરીઓને. દીકરીઓને. તો ગાઈસ તમે લોકોએ વિડીયોમાં જોયા હશે ભાઉબેનને પણ તમે લોકો નહીં ઓળખતો હોય. હવે મારું તમે બ્લોગમાં ભાઉબેન આવશે ને એટલે પ્લીઝ તમે ઓળખી જજો કે હા ભાઉબેન ગયા છે લવાલ. હા ગયા વખતે ભાઉબેન તમે હતા જ ને ત્યાં લવાલ જ હતા ને બધા સમૂહમાં. સમૂહ લગ્નમાં. આખી ટીમ લઈને જાવ છો ને ત્યાં? ટીમ હોય છે. આખી ટીમ લઈને જાય છે ગાઈસ. અને નિઃશુલ્ક ભાવે ને હા બિલકુલ ફ્રી. ફ્રી કશું જ નહીં. કશું એક રૂપિયો ગાઈસ લેતા નથી ભાઉબેન. એક પણ પૈસો લીધા વગર. તો દીકરીઓ કરીએ છીએ પણ ત્યાં સંપૂર્ણ બધી ઓલમોસ્ટ દીકરીઓ થાય છે આપણી જોડે. હે ને જોરદાર એક નંબર. આ છે O3+ નું ફેશિયલ કિટ. ચલો 5 સ્ટેપ છે ને બેન? 5 સ્ટેપ છે. ચલો અને ખરેખર ગમે તેટલા બધા લોકો ફેશિયલ કરાવતા હોય ને તો મોટા ભાગે
ઓછી પ્લસનું જ કરાવતા હોય નહીં. સારું છે સાઈડ ઇફેક્ટ બિલકુલ નથી સાચી વાત છે. હવે નેચરલ રે ખબર પડે બકા નેચરલ. નેચરલ જ છે. આ બધું કરાવીને કે લે સારી સારું દેખાવું શું યાર છે. પણ ખરેખર આ લોકોને ભગવાને કેટલું બધું આપ્યું છે. મારું કશું બદલ્યું તેમાં? એમને તમને લોકોને ભગવાને કેટલું બધું આપ્યું છે. ખરેખર તમે અમાર જેવું હોય ને તો તમને ખબર પડે અમે લોકો કેટલા નેચરલ છે. અમારે ખાલી જે પણ પહેરવાનું એ પહેરી લઈએ. તમે જો મેકઅપ કિટ લગાવીને એવા લાગો છો ને કેમ કે પેલી અપ્સરા ના સ્વર્ગમાંથી ઉતરી હોય. અમને આપ્યું છે ભગવાને, તમને નહીં આપ્યું તમને ખબર કેમ? ના ખરેખર અમે બહુ તમે તો હા 16 શણગાર તમને જ આપ્યા છે. તમે એમ કહો છો કે ખાલી બંગડી ના પહેરી તો કેમ બંગડી નહીં પહેરી, બિંદી કેમ નહીં ઓ બકા એમ નહીં મારી વાત સાંભળ. તમે લોકો 16 શણગાર જે સજો છો ને એ અમારા લીધે. ઓકે એટલે તો કઈ તમે છો તો કરીએ જ છે. હા ક્યાંથી કરવાના છે એટલે બહુ એ નહીં કરવાની ટેન્ડર નહીં કરવાની. તમે કોણ છો કે તમારે કેટલું બધું કરવાનું? ચલો ગાઈસ આ બધું અમને મને કશું ખબર નહીં પડતી. ઓલી પર ભાવબેન જ ખબર પડે કે આ શેમાં ઉપયોગમાં લેવાય. અમુક લોકો એવું બી કહેશે કે ફેશિયલ કરતા કરતા બોલાય નહીં, પણ અમારા કસ્ટમર એવા નથી. હા કમેન્ટ નહીં કરવી. હા સારી જ કરજો. અમે તો એકદમ ફની કસ્ટમર છે. એનાથી જ ગ્લો આવશે. સાચી વાત છે ખરેખર ગાઈસ. પણ તમે જો સુમસામ બેસી રહો ને તો તમારો મોઢો નિખાર ના આવે, પણ એક સ્માઇલ કરી જો એકદમ શાઇનિંગ આવી જશે. નિયમ છે, વસ્તુ સાચી છે તમારી. એમ ખરેખર થાતે જ આવત જ નહીં કમેન્ટ. એવું ના બોલ્યું. હા આવે છે આવે છે. ઇન્સ્ટાગ્રામમાં તો ખાસ. સાચી વાત એ છે. તો યુટ્યુબમાં તો ઓછી પણ ઇન્સ્ટાગ્રામમાં તો ખાસ આવી જાય બધી વાત. બ્યુટિશિયન જ બોલતા છે. હા સાચી વાત છે ગાઈસ. અત્યારે જો ક્રીમ લગાવે છે અને પછી ફેસ પેક લગાવશે. એની અગાઉ પહેલા ક્લિન્સર પર લગાવી દીધું છે, સ્કિન ટોનર પર લગાવ્યું છે. એ ફેશિયલમાં જે પણ આખી કીટ આવે ને તમામ યુઝ થશે. બાકી આપ ડિફરન્સ જોઈ શકો છો બિફોરનો અને આફ્ટરનો. એવો પીસ પાડી દેવાનો મને. હા યાર નહીં ભૂલી ગયા. કેમ કે જે આયા ને એ વસ્તુ ના વસ્તુ બહુ ફરક. ફરક જ ને કેમ નહીં. જો અત્યારે કેટલું એકદમ ક્લીન ચહેરો લાગે છે એનો. એને સલૂન લેવું. સલૂન સલૂન પાર્લર ના કે પાર્લર હેર સલૂન. હા તો હેર નહીં આ બ્યુટીનું છે. ખટારો આવે નોળી થઈ જાય. હા રાઈટ. બધા અહીંયા જેટલા બધા આવતા હશે ને બધા ખટારા થઈને આવતા હશે અને અહીંયાથી ઓડી મર્સિડીઝ થઈને જાય છે. કેમ કે મને કેટલાય કહે છે કે તરત જ બહુ ખટારા ઓડી થઈને નીકળે છે. સાચી વાત છે. અને બાર પાછળ વાળા જોતા હશે ને આજુબાજુ કોમ્પ્લેક્સ વાળા કે સ્ટાર્ટિંગમાં ચડતા એન્ટ્રીમાં કેવા હોય પછી જતા કેવા હોય. આજુબાજુ નીકળે ત્યારે બધા જોઈએ. હા નીકળી અંદર. એમને બધાને એવું લાગ્યું છે કે અહીંયાથી સ્વર્ગની પરીઓ નીકળે છે. એવું સાચી વાત છે. સો કંઈ નહીં ગાઈઝ અત્યારે તો આઈ થિંક ખબર નહીં કેટલા વાગે છે. આઈ થિંક 3 જેવા વાગ્યા હશે ને ભાવબેન? 3 જેટલા વાગે. હા 3 વાગી ગયા. અમારે હેરનું રહ્યું પછી. હા 3 વાગી ગયા છે. પછી હજુ તો હેર કરાવવાનું છે બટરફ્લાય. બટ પછી મારું પણ ફેશિયલ કરાવવાનું છે ગાઈઝ. આઈ એમ વેરી એક્સાઇટેડ. પહેલી વખત કરાવી નહીં પહેલી વખત ફેશિયલ કરાવી સુધી કહું. હા તમે પેલી. તમારા લગ્નમાં કરાવ્યો ઓહો 6 વર્ષ પહેલા બાપરે. પણ તમારી જરૂરત જ નહીં. તોય મને હરખ છે મારા સારાના મેરેજનો એટલા માટે. તમારે તો જરૂર છે જ નહીં. ખાલી સકન કરવા છે કે ફેશિયલ કરાવવાથી કેવું ફેસ. હા ક્લીન છે તમારો ફેસ. અને ગાઈસ હવે લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ રીતિકાને લગાવી દીધું છે ફેસ પેક અને એકદમ ભૂત જેવી લાગે છે. બોલતા આંખોએ કાકડી મૂકવી છે નહીં. તું ક્યારે લઈ આવું માર્કેટમાં કાકડી? ના ના હા તો પછી લીંબુ મૂકવું છે લીંબુ તો આપણે આંખો બગડી જાય. એમ કે છે. તો ફાઇનલ ગાઈસ જો પેક. ઓકે હવે 10 મિનિટ લાગશે પછી ગાઈસ રીતિકાનું હેરનું ટ્રીટમેન્ટ ચાલુ થશે. બરાબર પછી પછી પૂરું ને લાસ્ટ ને ફાઇનલ હેર છે. નેલ આર્ટ કરાવવા તો પણ નેલ આર્ટ કરાવવાના છે તારે? તમારા ટાઈમ પર ડિપેન્ડ. હા નેલ્સ કેવા છે જો મારા ફેક થઈ જશે. થઈ જશે થઈ જશે. પણ રે ખરા રહેશે. કામ કરવાનું છે. પછી કરતા ના ફાવે. હા તો હું કામવાળી રાખી લઉં એક દિવસ માટે નહીં. એક દિવસ માટે. ચાલે તો મને કઈ વાંધો નહીં. હા જો પછી અને એમને આરામ મળે. હા એમને આરામ મળે તારે. બાપરે
ઓકે ઓકે ડોન્ટ વરી ચલ ટેન્શન ના કર જે નેલ આર્ટ કરાવવો હોય તો કરાવી લે અને ના કરાવ ના કરાવીશ ટાઈમ જાય પણ. હા ટાઈમ નથી આપણી પાસે પણ રીતિકા હું શું કહું જેલ પોલિશ કેમ કરી દઉં. બસ તો પછી એ એ કરે નીકળશે ને તો વાંધો નહીં એ કરે. હા બસ તો પછી કેમ કે નેલ આર્ટ કરે છે ને બકા તો આપણી પાસે ટાઈમ બિલકુલ નથી અહીંયાથી 45-50 કિલોમીટર દૂર જવાનું છે આપણે જવું તો પડશે. આરસ ખેલું છે આરામ થઈ ગયો. આરામે હરામ ગાઈસ આરામ થઈ ગયો બરાબર. ગાઈસ હવે હેર ટ્રીટમેન્ટ થશે બાલ કટ કરવાના છે હા એવું છે નીચેથી સીધા કર દો. એટલે પણ બટરફ્લાય બહુ- ઉપરો કેવા છે? પેલા નીચેથી સ્ટ્રેટ કરી દઉં હા પછી લાસ્ટમાં આપણે હેર વોશ કરીએ અને પછી કટ પછી કરીશું cut કરીએ. એમાં આગળથી લઈ લઈશ આ તો ખાલી હું ફિઝિકલ ડેમેજ છે ને એની એ ફિલિંગ નીકળે. તમને જો ઓપન હેર રાખવાના છે આપણે જ્યારે મેં પેલું જાન લઈને જઈએ ને ત્યારે ઓપન હેરમાં હેરસ્ટાઈલ કરવાની છે હા એટલે એવો પેલો કોસ્ટ્યુમ છે ને મારો એટલે અમે એવો સારો લાગશે. જો લો ગાઈસ તમને ગાઈસ હું સ્ટેપ બાય સ્ટેપ બતાવું જ છું કે કઈ રીતે કામકાજ થશે હાઇલાઇટ કરે છે ના તો હેર સ્પા હેર સ્પા કરો છે હેર સ્પા આવું હોય એમની પેલું ના હોય એમ મશીન મૂકવાનું એવું એને હેર સ્પા આ રીતના પહેલા ક્રીમ અપ્લાય કરવાની હોય હા હા પછી બસ. પછી છે એમ ને ઓકે આજે ખબર પડી લો મૂક હેર સ્પા ડાયરેક્ટ ના થાય ના છે ત્યારે પેલી ક્રીમ લગાવવી પડે. એટલે હું પહેલી વખત જોઈશ કે હેર સ્પા કરી છે એમ ચલો ગાઈસ હેર સ્પાનો મતલબ એવો છે મેં પૂછ્યું હતું તો વારને પ્રોટીન મળે રાઈટ ને હા વારને પ્રોટીન મળે છે સિલ્કી અને શાઇનિંગ હા સિલ્કી અને શાઇનિંગ થાય ભૂત બાબા કેવું લાગે છે ભાઈ 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 ખરેખર મેરેજ તારા પર જ છે ભાઈ હો તે છે જ ને ફરી કોને ભાઈ કોનો નહીં પછી થોડા મેરેજ આવવાના છે સાચી એક વાત જ છે. વખત આવશે. એ તો બગા ના ગમે તો બીજી વખત આવે એવું ના કહીશ ગમે તો જ થાય ને મેરેજ એમને બસ આજે તો ગમત હોય પછી બીજી વખત થાય છે એવું કશું ના હોય આ મોડર્ન જમાનો છે બગા એવું ના થવું જોઈએ ભગવાન. હા એ વસ્તુ સાચી સારું જ વિચાર સારું જ વિચારવાનું અને પ્લસ બીજું કે અત્યારે મોસ્ટલી નહીં જ થતું હા નહીં જ થતું એટલે પહેલા હતું હા, પહેલા હતું. હતા ને એકબીજાને એટલે. હા અત્યારે તો વર્ષોથી વાતો કરતા હોય ને પછી મેરેજ કરે ફાવે તો ફાવે જ તો પેલા એક વર્ષ તો ખાલી પારખી લે હા કે કેવા લોકો છે વરસ બે વરસ સા- જેવી જેની ઈચ્છા જેવી જેવી ઈચ્છા સાચી વાત છે બસ આફ્ટર લોંગ ટાઈમ ખડે હો જૈસે ભાઈ 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 ચાલો ચાલો અહીંયા આવો જોરદાર ભાઈ ફેસ એકદમ ક્લીન કરશે જોરદાર રિઝલ્ટ સારું આવ્યું છે પણ સિરમ છે સીરમ છે ને એનાથી બેસ્ટ ગ્લો આવી જશે શું વાત છે સીરમ તો લોકો ચાલુ મેં લગાવે છે એવું કેવું હે નહીં મેં ચાલુ કરેલું પણ બહુ ખુલ્લું નીકળી હા ગયું. શું થાય તો થાય. હા જો ગાઈસ હવે સીરમ લગાવશે સીરમ તો કે વોશ કરવાનું ના આવે ને ખાલી લગાવી છોડી દેવાનું હમ સ્કીનની અંદર જાય. કેવું કેવું બધું બનાવ્યું છે આ તો કઈ નહીં. કઈ નહીં એવું જ બેસ્ટ હોય ચાલો રેડી સ્ટેડી ગો ઊંઘ આવે છે. બાઇક પર ઊંઘી ના જતી મકે લેવા નહીં રહ્યું પિયુષનું ફેશિયલ ચાલુ થઈ ગયું કેવું ફીલ થાય તારા જેવું મારા જેવું ઊંઘ આવે છે ઊંઘ નથી આવતી મને તો ઊંઘ આવતી પણ મેં આ બીજી વખત ફેશિયલ કરાયું હા. જો કે આવું ફેશિયલ મેં જો કે આવું તો નહીં પણ 6 વર્ષ પહેલા કરાવ્યું હતું હા તમે આપણા મેરેજમાં હા મેરેજમાં
તે પાછી ખાલી 2 સ્ટેપ હતા. બેસ્ટ ઓય બેસ્ટ સ્ટેપ નું કોઈ દિવસ સ્પેશિયલ ના હોય. ખબર નહીં પેલો ડીટીએમ પેક લઈને આવ્યો તો હા. અને કશુંક લગાવ્યું હતું બસ 2 જ વખત લગાવ્યું પછી તે સ્ક્રબ કરીને ફેશિયલ પેલું પેક લગાવી હા, દીધું બસ. ક્લીન અપ બસ. હા એ બસ એ જ કરેલું પણ. હા અને એટલે- પછી એ પાછું ક્યારે ખબર હા. જ્યારે જાન લઈને આવવાનું હતું એને સવારમાં જ. એને સવારમાં જ ફેશિયલ કરાવ્યું બોલ. એ પછી તો ભાવ એટલું મારું મોં બ્લેક પડી ગયું હતું ને બહુ મારા કરતા બ્લેક લાગતેલા. હા મારું બહુ મોં બ્લેક પડી ગયું હતું ખરેખર. એટલે ત્યારે મને એવી ખબર નથી કે આવી બધી બ્રાન્ડ આવે છે કે ઓછી પ્લસ એટલે મારા જેવું હશે. એ બધી ખબર નથી મને. અને જો અત્યારે મારું લગ્ન થાય ને તો કોઈને કાયદેસર 21,000 રૂપિયાનું ફેશિયલ કરાવું. કોઈને ગોટ પણ 21,000 નું આવાજ નહીં એટલું બધું. કંપની હશે નહીં હોય બ્રાન્ડેડ. એક હોય. 4-5 વાર કરાવી દેવા. હા થઈ જાય. ગમે તેટલું મોંઘું હોય લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેજ પર હોય ને એ ફેશિયલ એ તો કરાવું. ફરી મેરેજ કરવા અને પડે. હાથી પર જાન લઈને આવું. હાથી શું ઘોડા લઈને આવો બગી ઘોડા લઈને આવો આયા છે જે બગાસાઈ લઈને જોડે. વાઘ લઈને આવો તોય વાંધો નહીં. ના આવા તો ફાડી જાય. પણ ખરેખર રીતિકાથી એન્ટ્રી વધારે મારે મારવાની છે. ના પડે કોઈ દિવસ. તારા ના એવું ના હોય બકા. મારા જેવી એન્ટ્રી કોઈની નહીં પડવાની. દુલ્હનની પડશે એ પણ બેનમાં તો મારી જ પડશે સરસ. બકા એવા પૈસા ચોલી મળી ગઈ એટલે તું પાછી એવી હોય ત્યારે એટલે મળી ગઈ તે કોઈ દયાદાનમાં આપી છે દયાદાન એવું નથી. દયાદાનની વાત. તો દયાદાનની વસ્તુ નથી બટ પણ શું જો એ તું ચોલી પહેરીશ ને તો કોઈ જાનમાં નહીં એવી ચોલી નહીં પહેરે. હા કે તારા પક્ષમાં કે સામેવાળા પક્ષમાં એવી કોઈ કોઈ ચોલી નહીં પહેરવાનું એટલે અલગ જ લુક તો લાગવાનો જ છે ને આપણા ભાઉબેન છે એ બહુ મસ્ત મને મેકઅપ કરી આપશે એકદમ પ્રીટી જોરદાર તમે લાગશે લોકો જોવાનું ભૂલતા નહીં હો. પ્રિન્સેસ ટાઈપ કારણ કે હું મારા ભાઈની અને મારા પપ્પાની પ્રિન્સેસ હું જ ગણું ને તો પછી એવું જ લુક જોઈએ મારે મારે બી સારું બતાવવાનું ને. હા કર્યું. હા કોણે કર્યું તો ભાઉબેનનું તો નામ guys, તમે મળે લોકો excited રહેજો. બધાના મેરેજ આવે તો ભાઉબેનનું બોલાવીએ એવું મોડે નામ આવવું જોઈએ શું કેવું હશે, final હસી, હસી, હસી. છે. હોય છે જ હું તમને recommend કરું છું બધા જ લોકોને હા કે ગાઈસ એ 24 ને 25 તારીખ લગી તમે લોકો જોજો હા. ભાઉબેનનો મેકઅપ કેવો હશે અને પ્લીઝ એક વખત ટ્રાય કરજો તમે ભાઉબેનને બોલાવવાનો અને એ બસ ભાઉબેનના બસ તો ગાઈસ મારું ફેશિયલ તો અત્યારે રેડી થઈ ગયું છે અને બસ કે લાસ્ટ એન્ડ ફાઇનલ પેક છે મારું અને આ 10-15 મિનિટ જેવું લાગશે પછી વોશ થઈ જશે એટલે કે રીતિકાને અત્યારે હેર વોશ થાય છે જો રીતિકાને અત્યારે હેર વોશ થાય છે ત્યાં સુધી હું અત્યારે અહીંયા બેઠો છું બિકોઝ મારું પણ ફેશિયલ અત્યારે રેડી છે સો જોઈએ કેવી રીતે આવી અને આઈ હોપ કે રિઝલ્ટ સારું જ આવશે બેટર છે કેમ કે ઓછી પ્લસનું ફેશિયલ છે અને ઘરે જવાનું પણ બહુ જ મોડું થવાનું છે એટલે ફટાફટ અમે નીકળી જઈએ ઓકે સો મળીએ હવે લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપમાં કેમ કે સિરમ પણ લગાવવાનું છે ત્યારે રીતિકાનું હેર વોશ થઈ જાય તો સામે હેર વોશ થાય છે જો ગાઈસ હવે અહીંયા તો બટરફ્લાય કટ રીતિકા વાર કટિંગ કરાવશે હેરસ્ટાઈલ ફાવશે ને પછી કમ્પ્લીટ આવશે ને. મનમાં કેમ હસે છે તમને જોઈને મને શું જોવાનું છે મેં તો ઓકે છે આ હાલ તારો પહેલાં હતો બકા પછી મારો હાલ થયો છે એમાં હસવાનું કે જરૂર છે ઓકે છું હું તો મજા આવી સુપર કેવું ફેસ કરતો સારું લાગે છે આવું મહિને કરાવતી હોય તો કેટલી ઉજરી થઈ જવું એ પણ લઈને આવતા હોય તો એ વસ્તુ સાચી સારી હા તમારા ઉપર જ આવશે તમે ગમે તે બોલો એ હા વાર કપાઈ ગયા ફુગ્ગા લઈ આવજે રીતિકા હા જો ગાઈસ હવે મસ્ત મજાના અહીંયા વાર પીલા છે નહીં હા ગોલ્ડ બ્લીચ ફેમ તો ગાઈસ આઈ લેવર ઉડાડ નાખશે આમ પ્રોપર શિપમાં આવી જશે બધું જ અભી તમને લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપમાં બતાવું કે બટરફ્લાય કટ કેવી રીતે થશે ખરેખર પણ એટલું જ મેં જોયું હો મેકઅપ ભલાના સુંદર બનાવે ખરેખર યાર ભલાના આમ એકદમ સુંદર બનાવી દે એમ હા આપણે જેવું ટ્રાન્સફોર્મેશન લાવવું હોય ને એવું આવે એમ મેકઅપથી
એટલે બહુ ભગવાને બહુ મસ્ત ચીજ કરી છે યાર. ભગવાને નહીં, મનુષ્ય બનાવ્યું છે. પણ રચનાર તો ભગવાન જ ને, હા, બુદ્ધિ પણ ઉમેરનાર. બુદ્ધિ ઉમેરનાર ભગવાન. તો પછી અને એને ટ્રાય કરી ઓકે થઈ ગયું છે ગાઈસ હવે મારે તો. હા જે છે મનુષ્ય એમ આપણું સુકાઈ ગયું છે. ઓકે હવે વારનો પ્રોપર લુક દેખાશે. પ્રોપર લુક, કેમ કે વાર સુકાઈ જશે ને પછી પ્રોપર લુક લાવશે. હવે લાગે ને તું કેવી લાગે છું? બદલાવ આવ્યો? સવારે કેવી હતી ને સાંજે કેવી થઈ ગઈ? ફાઇનલ ગેસ તમારા ભાઈનો ફાઇનલ લુક આપ જોઈ શકો છો. મસ્ત જોરદાર મજાનો એકદમ ગ્લો આવી ગયો છે. જો સુપર ગ્લો આવ્યો છે. બાકી કમેન્ટ કરજો રીતિકાનો વધારે ગ્લો આવ્યો છે યા મારો ગ્લો વધારે આવ્યો છે. એ મસ્કા ના મારજે, જે છે રિયલ કહેવાનું છે. હું આપણે ઓડિયન્સ પર છોડું છું, બરાબર? હા તો ફાઇનલી હજુ તો ખબર નહીં, હજુ તો ભાવબેન હજુ એક દિવસ પછી આવશે ને ગ્લો સારો એવો. હા 2 દિવસ પછી અમે લોકો અત્યારથી ચડે છે નહીં એમને એને ખબર નહીં બાકા અત્યારે એવું લાગે છે, પછી કદાચ 2 દિવસ પછી કદાચ બ્લેક થઈ જવાય તો હે એવું ના થાય નહીં ને. ઓકે તો ભાવબેન હવે સાબુ મગજની ગ્રંથિ છે એવી. એવું છે ને, ગામડાના લોકો એવું કહે છે ફેશિયલ કરવાથી કારા પડી જાય ને. સાચી વાત છે. મોં ધોવાનું. આ તમારા ભાઈ મોં ધોડેલી છે જો. ઓકે ઓકે એટલે લોકોની મગજ ગ્રંથિની વાત કરીએ એમ. હા વાંધો નહીં ગાઈઝ. ફાઇનલી હવે તમારા ભાઈનો લુક રેડી છે. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ સિરમ લગાવવાનું બાકી છે. પછી રીતિકાનું પણ હવે લાસ્ટ એન્ડ ફાઇનલ છે નહીં? ઓકે નેલ પોલિશ શું કરવી છે? બહુ વાર છે સેજીલું. ઓહો હો નો 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 ના રહેવા દો ભાવબેન, કશું ના શીખવાડજો આ બધું. કહું છું બહુ વાર લાગશે રીતિકા. ચલો ચલો તે ઘર ગાય હું બી ગયો ખરેખર ભાવબેન બી ગયો હું. હે ને પણ આ તો બી જ જવાય એમ નહીં. કોઈ ક્લાયન્ટ ના હોય બરાબર, પેલી બાજુ તમે ફોન ચેક કરતા હોય અને આમાં ચેર ખુરશીથી આમ ફરી જાઓ તમે અને આ જોઈ જાઓ તો ખરેખર ભાઈ ક્યા હી હે તું ભાઈ. બીક ખરી છે પણ બીક જ લાગે યાર, ખરેખર બીક લાગે. હા ઓકે ડમી જે પણ મને બીક ગયો કે શું છે રિયલ રિયલ હેર છે? ક્યાંથી લાવવાના રિયલ? એટલે એમાં વોશ કરી નાખી સ્ટુડન્ટે. હા એટલે એ ખરાબ થઈ ગયો. એટલે અત્યારે નહીં કામનું કશું? ઓકે બીજા એ લોકો એ જ કામ. એ જ કામ ને બીવડાવવાનું કામ છે. તો ચલો ગાઈસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બધું જ કામ ફિનિશ થઈ ગયું છે. મારું પણ ફેશિયલ થઈ ગયું છે, જીલુનું પણ ફેશિયલ થઈ ગયું છે. સો ફરીથી તમને ગાઈસ રિકમેન્ડ કરું છું કે પ્લીઝ આણંદમાં આવો અને સંકેત ઇન્ડિયાની ઝાયડસ હોસ્પિટલની પાછળ જ છે લક્સ 551 કોમ્પ્લેક્સ 2nd ફ્લોર રાધિકા બ્યુટી કેર. ઓકે સો મેં તમને એડ્રેસ તો ફટાફટ મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં અને ભાવબેનનો નંબર પણ હું મૂકી દઈશ જે કે તમારે જે પણ ક્વેરી હોય એ સોલ્વ થઈ જાય. ઓકે સો આવનારો સમયગાળો લગ્નનો આવે છે ગાઈસ, તો જો આણંદની આસપાસ રહેતા હોય અને જો આણંદમાં તમે રહેતા હોય તો પ્લીઝ એક વખત અહીંયા વિઝિટ કરજો અને મારું નામ આપજો તો ભાવબેન 10% ડિસ્કાઉન્ટ આપશે. હા આપીશું, કેમ નહીં. અને અમે ઘરે આવીને બી કરી જઈએ છીએ, હા. હોમવર્ક બી કરી જઈએ છીએ, તો તમે કઈ રિક્વાયરમેન્ટ હોય તો હા. મને જણાવજો. ઓકે ઓકે તો ઘરે પણ આવી શકે જો કદાચ ઇમ્પોસિબલ હોય તો રૂટ જોડે હોય તો ઓકે ને. હા રાઈટ ઓકે તો ચાલો હવે બીજું કંઈ ચાલો હવે જઈએ.